આ 11 લાઈનનો થાંભલો અને આ પવનચક્કીનું બૂમ અને આ હળગેલું પાખડું, આ હળગેલું. અવારનવાર આવી જોખમની વાતો 1.5-2 વર્ષથી કરીએ છીએ, કોઈ પગલાં ભરવામાં આવતા નથી, ખરાઈ કરવામાં આવતી નથી. આ તાર, આ પવનચક્કીનું બૂમ જોઈ લો. આગ અને નથી કહેતા ગેસ ને આગ બે ભેગું. બેન્ડ વળી ગયું પાકડું. આ તો અડધું કપાઈ ગયું લાગે, વળી ગયું. હા, અહીંથી આમ જાય છે, જો અહીંથી આમ બેન્ડ વળી ગયું છે ને અહીંયા હળગે થાય એટલું. આ બોથાલો છે. આપણે ક્યાં છે મારી માથે છે, જ્યાં માથે લાવ્યા. હાલો. હમણાં પછી વાળાનો જ રસ્તો છે, એ રસ્તો જ ન્યા છે અને ગાડીઓ આ પણ ખેંચે પરથી આગો રહી જતો છે ને હમટિયા વાળો. ઈ રોડ જોરુબેન વાડી પાસે છે. બહુ ઊંડું મળવા. એ તો આરે ને કામ તમે ખો ભેહું દોતો હતો અને ભેહું દોતા તાર પડ્યા એટલે માંડવું નીકળ્યો અને દોડીને ભાગ્યો ને તા ભેહી છૂટીને ભાગી અને આને કાંઈ ખબર નથી. પેલા ધડાકો થયો ને એટલે માંડ નીકળવાનું, તાર પડ્યા. અને બે ભેહું એક જ ભેંસ દોય છે, એ જેવી તેવી 1/2 લીટર દૂધ દોયું છે ને તા ધડાકો થયો. અને કેટલા ટાઈમ થી પવનચક્કી નખાણી એને? હવે પવનચક્કી નખાણી એને લગભગ અંદાજે 2 વર્ષ જેવું થયું છે. કામ તો 3 વર્ષ હાલતું હતું પણ 2 વર્ષ જેવું થયું છે. અને આ તાર ચાલુ થઈ અને લગભગ હજી વરસથી પૂરું કદાચ નહીં થયું હોય. વરસથી થી ચાલુ થઈ અને તાર ક્યારે નખાણા? તાર નખાણા એને 6 મહિના નથી થયા. 6 મહિના નથી થયા. હા, એને બે ને પવનચક્કી ને ઝટકો કંપનીને જે કરાર કરેલા હોય એ અમારે ખેડૂતને ન ખબર હોય. તમારે ક્યાં કોની ભેંસુની માથે પડી? ભેંસુની માથે પડી. એક ભેં લંગડી હોય તેમ થઈ ગઈ. એક ભેં અહીંથી છોડીને તરત લૂલી હાલે છે, લંગડી થઈ ગઈ. આ રે જે સામે જ ઊભી છે. તમને કઈ નુકસાની બીજી કઈ? અમે તો માન નીકળ્યા, ભાગ્યો દોતા ને માન બસ્યો. માન બચ્યા નતર તમારી માથે આવો અવાજ આવ્યો એટલે ભેરાટી ગયો કે હું છું એમ. એટલે ભેંસ દોતા ભાગ્યો ને ભેંસ માથે પડે એમ હતી પણ આ ભાગી ગયા ને એટલે બધું રહી ગયું. નતર તમારી માથે આવત તાર. હા, નકર ભેંસ માથે આવત ને તારે માથે આવત. કડાકો થયો એટલે ભાઈ ભાગ્યો કે હું છું એમ. તમારું નામ બોલો? ભરતભાઈ જેઠાભાઈ ગઢવી, ગામ લીલવડા. આ પવનચક્કો હળગ્યો ત્યારે અમારે કેટલી નુકસાની આવી અને ક્યારે અમે અહીંયા કોઈ ભાઈ ભેંસ દોતો તો ભાગ્યો અને કડાકાનો અવાજ આવ્યો અને અમે આ પવનચક્કો ઊભો છો, અમને કોઈ અમારી કોઈ પરમિટ લીધી નથી અને એમને પવનચક્કો ઊભો કરી દીધો ને અમને કોઈ ધ્યાન આપ્યું નહીં. આવું બાબરા તાલુકામાં બહુ રહેશે એમ. અને ગમે ત્યાં થાંભલા નાખી દે, ગમે ત્યાં તાર નાખી દે, ગમે ત્યાં પવનચક્કા ઊભા કરજે. સિક્યુરિટી વાળા હતા કે નહીં? નહીં, આ સિક્યુરિટી વાળા કોઈ આ પવનચક્કે હતા જ નહીં. અમે કોઈ દિવસ ભાડ્યા જ નથી. આડે દિવસે નહીં ભાડ્યા પણ આજ નથી ભાડ્યા. ગામ આખા ગામના ગામ ભેગા થયા તો હજી અમે કોઈ વસ્તુ ભાડ્યું નથી.
મારું નામ ગજેન્દ્ર શેખવા. આજ રોજ આપ જે પાછળ જે સળગતું દ્રશ્ય જે જોઈ રહ્યા છો એ બાબરા તાલુકાનું નીલોડા ગામ છે અને નીલોડા ગામની અંદર સમઢિયાળા તથા નીલોડા ગામની સીમની વચ્ચે અહીંયાના કંપનીની જે પવનચક્કી આવેલી છે તે સળગેલ છે. કઈ રીતે સળગેલ છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. પાછળ તમે જે કેમેરો ફેરવો એટલે તમને દેખાય છે કે મોટી 66 કેવી કે બહુ હેવી લાઇનની જે ઓલી ઇલેક્ટ્રિક જે લાઇન નીકળતી હોય છે વાડીઓમાંથી, હેવી થાંભલા એકદમ એની બાજુમાં પવનચક્કી ઊભી કરેલી હતી જે ખૂબ જોખમકારક હતી. અમે છેલ્લા 1.5-2 વર્ષથી આ પવનચક્કીમાં જે ગેરરીતિ જે ચાલી રહી છે, જે આડેધડ નિયમનો ઉલાળ્યો કરીને જે પવનચક્કી ફિટ કરવામાં આવે છે તે બાબત ઘણા સમયથી લડત આપીએ છીએ અને અવારનવાર સોશિયલ મીડિયામાં માધ્યમથી તથા ફરિયાદો કરીને પણ જણાવતા હોઈએ છીએ કે આવા જે જોખમરૂપ જે કામ છે એની પૂરી તપાસ કરવામાં આવે, ફેર તપાસ કરવામાં આવે. ખરાબામાં કેટલી નાખેલી છે, ગૌચરમાં કેટલી નાખેલી છે, જોખમવાળી કેટલી નાખેલી છે. જો હજી એકવાર બીજી વાર આવી તપાસ કરવામાં આવે તો આવી તાલુકાભરમાં ખૂબ જાજી પવનચક્કીઓ નાખેલી છે જે લોકોના જોખમરૂપ છે. અને આપ જે પાછળ છે જોઈ શકો છો કે કેવી રીતે એ હળગેલી છે પવનચક્કી અને વીજ તાર એને અડેલા છે અને શોર્ટ સર્કિટ થયેલી છે કદાચ એવું જણાય છે. પણ આ એક પ્રકારનું એક બેદરકારી જ કહેવાય કે જેનું અગાઉથી કોઈ અગમચેતીના પગલાં ભરવામાં નહીં આવેલા હોય કે કોઈને જાણ પણ નહીં કરવામાં આવેલ. જો આની આજુબાજુમાં માનવ વસાહત હોય કે કદાચ ખેડૂતો કામ કરતા હોય તો માલહાનિ તથા જાનહાનિ પણ થઈ શકે અને કદાચ જો આ તો રાતનો સમય હતો, દિવસે આ બનાવ બન્યો હોય તો અહીંયા ખેડૂતો જે છે વાડીમાં કામ કરતા હોય તેમને પણ જાનનું જોખમ હતું. હવે આ બાબતની ઊંડી તપાસ કરવામાં આવે. આ જવાબદારી કોની છે, આના જવાબદાર કોણ હતા અને આજુબાજુમાં કોઈનું નુકસાન થયેલ છે કે નહીં એ તો કદાચ તપાસ કરતાં ખુલશે. અને અન્ય પવનચક્કીઓ આવી કેટલી છે જોખમવાળી એની પાછી ફરીવાર તંત્રને મેં જણાવ્યું છે કે તપાસ કરવામાં આવે અને એની હટાવવામાં પણ આવે જો એવી કોઈ પવનચક્કી હોય તો. બોલો. આ તાર રહ્યા ને એ જ માથે આવ્યા અને ભેહું દોતા દોતા માન નીકળવાનું અને કોઈ આ પવનચક્કી વાળા આ બે ને ગેપ રહ્યો ને ગમે તે તકલીફ તો હતી જ, તો ખબર જ હતી. પણ હવે તીતીનો અવાજ તો કોઈ સાંભળે નહીં. માલ ઢોર દોવામાં એક ભેં જેવું તેવું દેવું દીધું, બે ભેહું દોવા ન દીધું અને ભાગા ભાગીમાં બે તો ભેહું એક ભેં લૂલી થઈ. તમારું ગામ? મારું ગામ લીલાવડા, નામ માંડણભાઈ જેઠાભાઈ ગઢવી. બસ. અને આ પવનચક્કી રહી તમારી વાડીથી કેટલી આખી છે? અમારી વાડીથી અંદાજે લગભગ 500 થી 600 ફૂટ જેવી દૂર છે. 500 થી 600 ફૂટ. તોય તમારી ત્યાં તાર આવ્યા માથે? અમારે ત્યાં તાર આવ્યા. બરોબર. તાર માથે જ પડી. બરોબર. ફોન કર્યો કોઈ આવડે મેં એમ ફોન કર્યો તો અહીંથી તોડી નાખો. ગોખલાનો હમિંગ આવે આમાં એમાં કેટલી ઘણી સીધી પડી ગઈ હે. ત્યાં સોળ્યા પછી જ આ માલવા મંડી ગઈ હતી. આખો આવે આને શોટ લઈ ગયો. આને શોટ લઈ ગયો. હા. ત્યાંથી છોડીને ખીલે પછી આ માલવા મંડી ગઈ અને ઓલી બે ભેં હોય દવા જ નથી દીધું. આ બીજું પીડ્યું ને કેવીથી ઊંચું હોય છે આ એવી થાંભલા આને અડી વિડીયો ઉડાડી અરે જી કેમ ઉજ્યો એવો અવાજ કરો હેઠી કરો લાઈટ. ઓહો હે આ સાલું છે હવે ઠાકોર અઘરું પડો માણાને ઉપાડ લે જાજાને. તાર ખાતા તો જો કેટલા
હરજા નથી ઓલી બાજુ છે પેલા પીડ્યા એટલે તો આ પીડ્યું બધું એ બે પાંખા નોખા પડી ગયા ને પછી જાય એટલું હોય. હું બરોબર વાહડી પાડું ને ખેવા ગયો આ ભડકો ઉપર થયો એક બે પાંખા છે એક પાંખું કા ખરે થોડી વાર લાગી ત્યાં બધું એવું હતું. જો આ ખેડૂના જે છે ને એક કેટલી આની ગંભીરતા અકસ્માતની હોય એ જણાવવા માટે હું આ બતાવવાનો પ્રયાસ કરું છું. આ નીલોડા ગામે જે પવનચક્કી પડીને હળગી આ 60 કેવી કે બહુ મોટી હેવી લાઈન જે આવે આ જે સામે તમને દેખાય છે થાંભલો બત્તી કરો તો સામે થાંભલે જો આ થાંભલો આ થાંભલો પણ બેન્ડ થઈ ગયો છે અને આ ભાઈ જે છે ગઢવીભાઈ લીલોડાવાળાના ખેતરમાં છે અને આ એનું તાર ફેન્સિંગ છે. જો આ લાઈન ચાલુ હોય તો આ તાર ફેન્સિંગને અડે તો આ કેટલી ઉપાડી લે. જો અહીંયા છે ને તાર ફેન્સિંગની ઉપર છે આ 50 વીઘામાં તાર ફેન્સિંગ છે તો આજુબાજુની વાડીઓમાં આ તાર ફેન્સિંગ લાગતું હોય અને આ વાડી માલિક છે આ ભાઈ જે રહી અને આ જે વીજપોલ છે એટલે આ કેટલા જોખમવાળું છે. ખરેખર આ જે પોઈન્ટ છે એ કેન્સલ થવો જોઈએ એવી ખેડૂતોની માંગ છે કે આ જે કંપનીમાં છે ને ઓલો આગ અને ગેસ બે બાજુમાં ઊભું કરેલું છે એવું આખું આ એક દૃશ્ય છે. આ કદાચ કોઈના ધ્યાને નહીં આવ્યું હોય કે શું હોય કે પછી આ કદાચ જે છે દુર્ઘટનાની રાહ જોતા હશે કદાચ કંપનીવાળાને પછી કદાચ લોકોને ખબર પડે એવી પરિસ્થિતિ હતી. અને મોટી મોટી કંપનીઓ પાસે કોઈ સામાન્ય માણસ નાનો માણસ બોલી નથી શકતો અને એન કેન પ્રકારે એને દબાવી દેવામાં આવે છે. એટલે આ પણ એક કરવું જરૂરી છે અને આના પગલાં ભરવા જરૂરી છે. આની તપાસ કરવામાં આવે કોણે આ કરેલું છે, આમાં સિક્યુરિટીની જવાબદારી કોની હતી, આ જેટકો લાઈન નાખવાવાળા કોણ હતા અને આમાં પહેલાં જેટકો લાઈન નખાણી છે કે પછી પહેલાં પવનચક્કી નખાણી છે એની પણ તપાસ કરવામાં આવે. અને બેમાંથી એક વસ્તુ કેન્સલ થવી જરૂરી છે નકર હજી પણ ભવિષ્યમાં આ જોખમ આમનામ ઊભું રહેશે. અને આમ તમે જોઈ રહ્યા છો હવે જે આ જે છે આગળ ઘોડા વસૂટી ગયા પછી તબેલે તાળા એવી વાત છે. અત્યારે જે અમે હમણાં થોડી વાર પહેલાં આવ્યા ત્યારે ફૂલ આ પવનચક્કી સળગતી હતી અને અત્યારે આ થોડીક પવનચક્કી જે છે એ સળગી રહી છે અને ઘોડા વછૂટી ગયા પછી તબેલે તાળા માટેથી આ અત્યારે ફાયર સેફટી કંપનીએ દ્વારા બોલાવવામાં આવેલું હશે કદાચ. આ ફાયરવાળા હવે 9:30 થી 10:45 વાગે અહીંયા સ્થળ ઉપર આવે છે અને આ જે પવનચક્કી છે એ 8 વાગ્યાની સળગતી હતી 8 વાગે સળગી તેવું ખેડૂતનું જણાવે છે. આ તમે જોઈ રહ્યા છો આ ઢોર પણ ગભરાઈ ગયેલા અહીંયા ગાવું આ જો આ ઊભા છે અને ભાગ્યાતા ઢોર આ બધું અહીંયા હળગે છે. અહીંયા અત્યારે આ બધું સળગતું આજુબાજુની વાડીવાળા ખૂબ ભયાનક પરિસ્થિતિ હતી એવું જણાવી રહ્યા છે. જ્યારે ધડાકો થયો ગેબી અવાજ આવ્યો અને બધાએ ગામવાળા પણ ઘરની બહાર નીકળી ગયા. આ વાડી જે છે એ ગામથી 2-3 કિલોમીટર દૂર છે છતાં પણ ગામમાં એવો ધડાકાભેર અવાજ સંભળાણો હતો. અને આ તો સાંજ હતી એટલે વાડીઓવાળા પોતાના ઘરે કામ બામ પતાવીને ગયા હતા. નકર આ લોકો જણાવે છે કે ભાઈ અમારા છોકરા બોકરા છે એ વાડીઓએ રમતા હોય તો તમે વિચારી શકો છો કે આ જોખમ કેટલું હોય. અને આપણે જે ગેમ ઝોન કાંડ જે થયું રાજકોટ એવું કાંડ થતાં વાર ન લાગે અને પછી આપણે કોઈ પગલાં ભરવા એના કરતાં પહેલાં આ પગલાં ભરવા બહુ જરૂરી છે. ભેહું દોતો હતો અને ભેહું દોતા તાર પડ્યા એટલે માંડવું નીકળ્યો અને દોડીને ભાગ્યો ને તા ભેં છૂટીને ભાગી અને આને કાંઈ ખબર નથી. પહેલાં ધડાકો થયો ને એટલે માંડ નીકળાનો તાર પડ્યા અને બે ભેહું એક જ ભેં દોય છે એ જેવી તેવી અડધો લીટર દૂધ દોયું છે ને તા ધડાકો થયો. અને કેટલા ટાઈમથી આ પવનચક્કી નખાણી એને? હવે પવનચક્કી નખાણી એને લગભગ અંદાજે 2 વર્ષ જેવું થયું છે. કામ તો 3 વર્ષ હાલતું હતું પણ 2 વર્ષ જેવું થયું છે. અને આ તાર ચાલુ થઈ અને લગભગ હજી વરસદી પૂરું કદાચ નહીં થયું હોય. વરસદીથી ચાલુ થઈ અને તાર ક્યારે નખાણા? ત્યાર નખાણા એને 6 મહિના નથી થયા. 6 મહિના નથી થયા. હા હવે એને બેને પવનચક્કી ને જેટકો કંપનીને જે કરાર કરેલા હોય એ અમારે ખેડૂતને ન ખબર હોય. ભેંસુની માથ પડી લંગડી થઈ આ રે જે સામે જ ઊભી છે. તમને કઈ નુકસાની બીજી કઈ? અમે તો માન નીકળ્યા ભાગ્યો દોતા ને માન બસ્યો અવાજ આવ્યો ને એટલે ભેરાટી ગયો કે હું છું એમ એટલે ભેંસ દોતા ભાગ્યો ને ભેંસ માથે પડે એમ હતી પણ આ ભાગી ગયા ને એટલે બધું રહી ગયું. નતર તમારી માથે આવત તાર. હા નકર ભેંસ માથે આવત ને તારે માથે આવત. હાલો
બોલો. આ તાર રહ્યા ને એ જ માથે આવ્યા અને ભેહું દોતા દોતા માંડ નીકળવાનું. અને કોઈ આ પવન ચક્કી પવન ચક્કી વાળાને ને આ બે ને જે રહ્યો ને ગમે તે તકલીફ તો હતી જ, ઈ તો ખબર જ હતી, પણ હવે તીતીનો અવાજ તો કોઈ સાંભળે નહીં. માલ ઢોર દોવામાં એક ભેં જેવું તેવું દેવું દીધું, બે ભેહું દોવા ન દીધું અને ભાગા ભાગીમાં બે તો ભેહું એક ભેં લૂલી થઈ. તમારું ગામ? મારું ગામ લીલવડા, નામ માંડણભાઈ જેઠાભાઈ ગઢવી. બસ. અને આ પવન ચક્કી રહી તમારી વાડીથી કેટલી આખી છે? અમારા વાડીથી અંદાજે લગભગ 500 થી 600 ફૂટ જેવી દૂર છે. 500 થી 600 ફૂટ. તોય તમારી ત્યાં તાર આવ્યા માથે? તોય અમારે ત્યાં તાર આવ્યા. બરોબર. તાર માથે જ પડી. બરોબર. અને બીજું બોલવું તો હું ખરા ને આવી આવો પણ આવી આવો ભેં. આ બે રેન જઈ રહ્યા હતા બે. હા. આને બે નો દોવા દીધું અને આને એકને દોય જેવી તેવી. આ બાજુ ગ્રીક બહાર હોય ને એટલે પેલા એમનો વિડીયો તો પછી હળકતો પીડ્યું છે ને. ઓલા તારમાં જ પીડ્યું આ નજીક જ થાંભલો છે. ભાઈ તાર હાવ માથે જ છે ને? ભેં માથે જ આવ્યા. હાલો લઈ લે. એટલો જાડો તાર છે આ તાર જોઈ ગયો તો તૂટી ગયેલા. આ 11 લાઈન બાજુમાં 11 તો નહીં 66 કેવીથી ને ઊંચું હોય છે. આ એવી થાંભલા આને અડીને પવન ચક્કી હતી. આ પવન ચક્કી ને આ થાંભલા. શું છે મજામાં? બોલો. ભરતભાઈ જેઠાભાઈ ગઢવી, ગામ લીલવડા. આ પવન ચક્કો હળગ્યો ત્યારે અમારે કેટલી નુકસાની આવી અને ક્યારે અમે અહીંયા કોઈ ભાઈ ભેંસ દોતો તો ભાગ્યો અને કડાકાનો અવાજ આવ્યો અને અમે આ પવન ચક્કો ઊભો થયો, અમને અમારી કોઈ પરમિટ લીધી નથી અને એમને પવન ચક્કો ઊભો કરી દીધો ને અમને કોઈ ધ્યાન આપ્યું નહીં. આવું બાબરા તાલુકામાં બહુ રહેશે એમ. અને ગમે ત્યાં થાંભલા નાખી દે, ગમે ત્યાં તાર નાખી દે, ગમે ત્યાં પવન ચક્કા ઊભા કરજે. નહીં, આ સિક્યુરિટી વાળા કોઈ આ પવન ચક્કા હતા જ નહીં. અમે કોઈ દિવસ ભાડ્યા જ નથી. આડે દિવસે નહીં ભાડ્યા, પણ આજ નથી ભાડ્યા. ગામ આખા ગામના ગામ ભેગા થયા તો હજી અમે કોઈ વસ્તુ ભાડ્યું નથી.